નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળનો આજનો આપણો ટોપિક ગતિ ચેપ્ટરમાં પ્રસ્તાવના જોઈતી. હવે આગળનો ટોપિક છે જે ગતિના પ્રકાર હતા: સુરેખ ગતિ, વર્તુળમય ગતિ, દોલન ગતિ, કંપન ગતિ. આ બધી ગતિમાંનો આપણે ભણવાનો છે અત્યારે સુરેખ પથ પર ગતિ. તો સુરેખ પથ પર ગતિ કેને કહેવાય? તો કે સીધી રેખામાં જે પદાર્થ ગતિ કરે છે એ ગતિને સુરેખ ગતિ કહેવાય. તો સુરેખ ગતિપથ પર જે ગતિ છે એ સમજતા પહેલાં આપણે બે વ્યાખ્યા સમજવાની છે. એક છે પથ લંબાઈ અને બીજું છે સ્થાનાંતર. તો પથ લંબાઈ એટલે અંતર. પથ લંબાઈનો બીજો મતલબ થાય અંતર. તો અંતર તો બધા જાણો છો. બીજી વ્યાખ્યા સ્થાનાંતર છે. તો પથ લંબાઈ એટલે શું? કોઈક તને પૂછે અંતર કેટલું કાપ્યું, તો આપણે કઈ છે 10 કિલોમીટર, 50 કિલોમીટર. કોઈ મોરબીથી અમદાવાદ કેટલું, તો કે 200 કિલોમીટર. તો આજે આપણે કિલોમીટરમાં બોલીએ છીએ એ શું છે? અંતર. અહીંયાથી કોઈ બીજી જગ્યાનું અંતર. તો એની વ્યાખ્યા શું બને? તો વ્યાખ્યા આવી છે: વસ્તુના સમગ્ર ગતિપથ પર કપાયેલા કુલ અંતરને તેની પથ લંબાઈ કહે છે. વસ્તુના સમગ્ર, વસ્તુ કોઈ પણ હોય, કોઈ વ્યક્તિ છે, કાર છે, બાઇક છે, સાયકલ છે, આ કોઈ પણ વસ્તુ છે, એ જેટલી વાર જે પથ પર ચાલે છે એ સંપૂર્ણ સરવાળાને એનું અંતર કહેવાય. એટલે કે ગતિપથની કુલ લંબાઈને તે પદાર્થનું અંતર કહેવાય. અંતર કયો, પથ લંબાઈ કયો? તો કાપેલા કુલ અંતરને પણ એની જગ્યાએ વસ્તુના સમગ્ર ગતિપથની લંબાઈને તે પદાર્થનું અંતર કે પથ લંબાઈ કહેવાય. હવે એનો એકમ, તો એકમ છે એ એસઆઈ એકમ મીટર. એનો એકમ છે એ એસઆઈ એકમ તરીકે એનો મીટર છે. પણ એનાથી મોટો એકમ કિલોમીટર વધુ ઉપયોગ થાય છે. એનાથી એસઆઈ એકમથી નાનો એકમ સેન્ટીમીટર પણ વપરાય છે. તો તમને પૂછવામાં આવે કે પથ લંબાઈ એટલે કે અથવા તો અંતરનો એસઆઈ એકમ જણાવો, તો એનો એસઆઈ એકમ આપણે લખશું મીટર. તો અંતર છે એ હંમેશા ધન મળશે. ક્યારેય અંતર છે એ ઋણમાં જવાબ હશે જ નહીં, માઇનસમાં જવાબ ક્યારેય અંતર મળે નહીં. ફોર એક્ઝામ્પલ કે ભાઈ મોરબીથી વાંકાનેર કેટલું, તો આપણે જવાબ દેવાના 30 કિલોમીટર, પણ ક્યારેય માઇનસ જવાબ મળવાનો નથી. તો હંમેશા પથ લંબાઈ એટલે કે અંતર હંમેશા એનું મૂલ્ય ધન મળશે. અંતર દર્શાવવા માટે ક્યારેય કોઈ દિશાની જરૂર પડતી નથી. કઈ દિશામાં આટલું અંતર, એવું ક્યારેય જરૂર પડે નહીં. એટલે દિશાની જરૂર નથી પડતી, એટલે એને અદિશ રાશિ કહેવાય. કેવી રાશિ? અદિશ. અદિશ અને સદિશ કદાચ તમે નામ સાંભળ્યું હશે. એની વ્યાખ્યા કહી દઉં છું. અદિશ રાશિ એટલે શું, સદિશ રાશિ એટલે શું? તો પહેલા વ્યાખ્યા હું બોલું છું સદિશ રાશિની. રાશિ એટલે શું? પહેલા તો આ અંતર શબ્દ અત્યારે આપણે ભણીએ છીએ. અંતર, તો અંતર એક રાશિ થઈ. તો જે રાશિ દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે તો તે રાશિને સદિશ રાશિ કહેવાય.
ફરી એકવાર, જે રાશિ દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂરિયાત રહેતી હોય તે રાશિને સદિશ રાશિ કહેવાય. હવે અદિશ રાશિની વ્યાખ્યા બોલું છું. જે રાશિ દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂરિયાત હોય તે રાશિને અદિશ રાશિ કહેવાય. તો બે વસ્તુ આવી રાશિ દર્શાવવા માટે, મૂલ્ય અને દિશા. તો મૂલ્ય એટલે રકમ, આંકડો. આપણે મેં ઉદાહરણ લીધું હમણાં, મોરબીથી વાંકાનેર 30 કિલોમીટર, તો 30 શબ્દ આવ્યો એ મૂલ્ય છે એનું. તો મૂલ્યની જ જરૂર પડી, દિશાની જરૂર ન પડી. એમાં ઉત્તર દિશામાં, દક્ષિણ દિશામાં એવી દિશાની જરૂર ન પડી, એટલે અંતર છે એ અદિશ રાશિ છે. જ્યારે સ્થાનાંતર છે, વ્યાખ્યા બાકી સ્થાનાંતરની, સ્થાનાંતર છે, સ્થાનાંતર દર્શાવવા માટે દિશા જરૂરી છે. કઈ દિશામાં અને એનું મૂલ્ય કેટલું? તો દિશા અને મૂલ્ય બંનેની જરૂરિયાત રહેતી હોવાથી સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, જ્યારે અંતર છે એ અદિશ રાશિ છે. બરાબર સમજો. હવે સ્થાનાંતરની વ્યાખ્યા જોઈ. એના પછી સ્થાનાંતર. તો સ્થાનાંતર કેને કહેવાય? તો ગતિ કરતી એની સિમ્પલ વ્યાખ્યા બોલું પહેલા, સીધું. સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. આ સાદી વ્યાખ્યા. સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. એક ઉદાહરણ, તમે સ્કૂલે ઊભા છો, સ્કૂલથી તમે સ્કૂલની બહાર નીકળી ગયા, તો તમારા સ્થાનમાં ફેરફાર થયો. સ્કૂલે હતા એની જગ્યાએ બહાર જતા રહ્યા, તો તમે સ્થાનાંતર કર્યું છે. સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. આ સાદી વ્યાખ્યા છે. પણ ખરેખર વ્યાખ્યા એવી છે, અહીંથી ગતિ કરતી વસ્તુની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા વચ્ચેના લઘુત્તમ અંતરને વસ્તુએ આપેલા સમયગાળામાં સ્થાનાંતર કહેવાય. ફરી એકવાર વ્યાખ્યા, ગતિ કરતી વસ્તુની પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવાય. જો આ શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, લઘુત્તમ અંતર. એના ઉદાહરણ ભણશું એટલે સચોટ તમને માહિતી મળશે આ લઘુત્તમ શું કામ ઇમ્પોર્ટન્ટ છે. ફરી એકવાર એની વ્યાખ્યા, ગતિ કરતી વસ્તુની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા વચ્ચેના લઘુત્તમ અંતરને તે પદાર્થનું સ્થાનાંતર કહેવાય. તો ઓછામાં ઓછું જેટલું થતું હોય અંતર, એને એ પદાર્થનું સ્થાનાંતર કહેવાય. તો વ્યાખ્યા જોતા ક્યારેક ક્યારેક એના પરિણામ પણ સમાન મળે, અંતર અને સ્થાનાંતરના, પણ બે એક નથી. અંતર અને સ્થાનાંતર બે જુદી જુદી રાશિ છે. તો એને એકમ જોઈ, તેનો એકમ એસઆઈ શું છે? મીટર છે. એનો નાનો એકમ સેન્ટીમીટર છે અને એનાથી મોટો એકમ કિલોમીટર છે, પણ એસઆઈ એકમ તરીકે આપણે મીટર લેશું. અહીંયા ઉલ્લેખ છે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. મેં તમને સદિશનો મતલબ સમજાવ્યો. દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડતી હોય એવી રાશિને સદિશ રાશિ કહેવાય. અને અંતર છે એ અદિશ રાશિ છે. શું કામ? માત્ર ને માત્ર
એને મૂલ્યની જ જરૂર પડે છે. તો આ સ્થાનાંતર અને અંતર સમજવા માટે એક નાનકડું આપણે ઉદાહરણ લઈએ, જેથી કરીને આ બે વ્યાખ્યાને વ્યવસ્થિત સમજી શકાય. મિત્રો, અંતર અને સ્થાનાંતર સમજવા માટે એક સુરેખ પથ મેં લીધો છે. સુરેખ પથ આ એક આકૃતિ છે. આ આકૃતિમાં અહીંયા 0 છે એ સંદર્ભ બિંદુ તરીકે લઈએ આપણે. અહીંયા હું ધારો કે O છે. મેં આગળ તમને શરૂઆતમાં જ વાત કરી હતી, ગતિ દર્શાવવા માટે સંદર્ભની જરૂર પડે છે. એ સંદર્ભ માટે મેં અહીંયા સંદર્ભ તરીકે O લીધો છે. હવે એક આ માર્ગ છે, એ માર્ગ મીટરમાં છે. આ તમામ આંકડા 10 લખેલા છે. આ 0 મીટર છે, આ 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર ને આ 50 મીટર છે. 50 મીટરનો એક સુરેખ પથ છે. તો આ 50 જાય અને 50 પાછા આવીશ તો ટોટલ મીટર 100 થશે. સીધી વાત છે. કોઈ જગ્યાએ 50 મીટર તમે જાઓ નહીં, 50 મીટરથી પાછા આવો તો ટોટલ મીટર કેટલા થાય? 100. તો 100 મીટરનો આવક જાવકનો માર્ગ છે સુરેખ. તો આપણે એના અંતર અને સ્થાનાંતર બંને જોઈ છે. કોઈ એક વ્યક્તિ 0 થી A માર્ગે ચાલે છે. જો ઉદાહરણ નંબર 1, કોઈ એક વ્યક્તિ આ O થી A માર્ગ ચાલે છે. આ 0 નહીં પણ O થી A માર્ગ જાય, ત્યારે એને અંતર અને સ્થાનાંતર કેટલું? તો જોઈ, અંતર એટલે શું? તો કે પદાર્થની કુલ ગતિપથની લંબાઈ. તો આ O થી નીકળો તો આમ ગયો A જશે. પહેલા ક્યાં લખેલું છે? O થી A. તો O ગયો ને A પહોંચ્યો તો A પાસે રીડિંગ કેટલું? 50. તો જો અંતર બરાબર OA. O થી A ગયો તો A પાસે રીડિંગ કેટલું હતું? 50. તો મેં 50 લખ્યું. માઇનસ O પાસે રીડિંગ કેટલું છે? તો કે 0 એટલે 0. તો 50 માંથી 0 જાય તો 50 મીટર. તો અંતર કેટલું કાપ્યું? તો સીધું છે 50. A પહોંચી ગયો તો એ 0 થી A પહોંચ્યો તો O પાસે 0 છે, A પાસે 50 લખેલા છે, તો 50 મીટર અંતર કાપ્યું. તો ઈ પદાર્થે સ્થાનાંતર કેટલું કર્યું? તો સ્થાનાંતરની વ્યાખ્યા અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે કે અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને આપણે સ્થાનાંતર કીધું. સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહી. એને ગણતરી રીતે લખવા માટે સીધું છે કે સ્થાનાંતર એટલે અંતિમ જેટલું સ્થાન હોય એને માઇનસ પ્રારંભિક સ્થાન કરો. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન શું છે? અંતિમ A છે, આપણે માર્ગમાં કીધું A. માઇનસ પ્રારંભિક ક્યાં? O. તો A માઇનસ O. તો A પાસે રીડિંગ 50 માઇનસ O પાસે રીડિંગ 0 ઇઝ ઇક્વલ ટુ 50 મીટર. સ્થાનાંતર પણ કેટલું થયું? 50 મીટર. જો મિત્રો બેયનો જવાબ 1 મળ્યો છે, એનો મતલબ એવો નથી કે બે એક સમાન છે. આગળનું બીજું ઉદાહરણ જોશું એટલે તમને સચોટ પડી ખબર પડશે. તો બીજું ઉદાહરણ છે કે કોઈ એક પદાર્થ O થી A જાય છે, A થી B માર્ગ જાય છે, છેલ્લે ક્યાં ઊભો રહીએ છે? B એ ઊભો રહીએ છે. O થી A અને A થી B માર્ગ ચાલે છે, ત્યારે એ પદાર્થનું અંતર અને સ્થાનાંતર શોધો. તો જોઈ, અંતર કેટલું? તો પહેલા ક્યાંથી ગયો? O થી A. તો મેં લખ્યું O થી A વત્તા એના પછી ક્યાં ગયો? તો કે A થી B. તો મેં લખ્યું A થી B. તો OA કેટલું હતું? હમણાં આપણે જોયું OA કેટલું હતું? 50. તો મેં 50 લખ્યું. હવે AB. તો AB જોતું હોય તો A માઇનસ B કરવું પડશે. આ A માઇનસ B કરવું પડશે. તો A માઇનસ B. તો A કેટલું રીડિંગ હતું? 50. B કેટલું રીડિંગ હતું? 30.
તો 50માંથી 30 જાય તો 20, તો એ થી બી આવતા એને કેટલું અંતર કાપવું પડ્યું? 20 મીટરનું અંતર કાપવું પડ્યું. આગલું કેટલું હતું? ઓ થી એ 50, તો ટોટલ કેટલા મીટર થયા? 70 મીટર અંતર કાપ્યું એને. એમનેમ ગણતા જાવ અહીંયાથી તોય તમને ખબર પડે. ઓ થી એ 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર, 50 મીટર. અહીંથી પાછો આવ્યો 60 મીટર ને 70 મીટર. એમનેમ ગણો તોય ખબર પડે, પણ ગણતરી રૂપે આપણે આમ લખવું પડશે. હવે એને સ્થાનાંતર કેટલું કર્યું? તો સ્થાનાંતરની વ્યાખ્યા મુજબ સૂત્ર મૂકો, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન ક્યાં છે? ક્યાં ઊભો રહ્યો છેલ્લે? બી એ, તો મેં બી લખ્યું. એને ગતિની શરૂઆત ક્યાંથી કરી? તો કે ઓ થી, તો ઓ લખ્યો. તો બી પાસે કેટલું રીડિંગ? તો કે 30, તો આ બી નું રીડિંગ 30. ઓ પાસે કેટલું રીડિંગ? 0, તો આપણે 0 લખ્યું. તો 30 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 30. તો આ વખતે જોવો અંતર કેટલું મળ્યું? 70, જ્યારે સ્થાનાંતર કેટલું છે? 30. આ વિડીયોને બરાબર 2 વાર સમજજો, તોય છતાં ન સમજ પડે તો મને ફોનથી કે વોટ્સઅપથી પૂછજો. કારણ કે આવા નવા ઉદાહરણ, આનો એક મોટો પ્રશ્ન પરીક્ષાલક્ષી હજી સમજવાનો છે. એ આપણો આવતીકાલનો ટોપિક છે. હરિઓમ અસ્તુ.